ફેમિલી કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો અટાણે નહીં તો મસ્ત થઈ જશે તો બોલો બધાને હર હર મહાદેવ. અમે કુલદીપ બહેને નવા ચશ્મા લાવ્યા છે તો સવારથી પહેરીને ફરે છે. મારા હે કોના હે ચશ્મા? મારા હે. કોને લઈ આવ્યા? કોને લઈ આવ્યા ચશ્મા ભાઈ? ચશ્મા કોને લઈ આવ્યા? પપ્પાએ લઈ આવ્યા? તો પપ્પાએ નહીં લઈ આવ્યા જૂઠા? મેં લઈ આવ્યા. જૂઠો જૂઠો નહીં પાડો ફોટો. એ હોય ચશ્મા જ્યાં ડાયરેક્ટ બાર કુલદીપભાઈ રિસાઈ ગયા ભમ. હારું લેતો હોય ચશ્મા. ચલો ફટાફટ આપણે કુલદીપભાઈ નો વિડીયો શૂટ કરી દઈએ. ફેમિલી આપણે આજે પાછા આયા છીએ ખેતરમાં વિડીયો બનાવવા માટે, કેમ કે હમણે દોડા દાડા થઈ ગયા હતા ને વિડીયો આપણી પાસે હતા નહીં. તો કોમેડી વિડીયો શૂટ કરવાનો તો એક એમને એમ થોડો કોમેડી શૂટ કરવાનો તો બ્લોગ પણ નથી બન્યો ને રીલ્સ પણ આપણે પટી જીતી ને હવે ભારત પાકિસ્તાન નું યુદ્ધ ચાલુ છે. એમાં પારસની બે રાય થોડી લેશું. શું રાય તમારી? એટલે શું? કશું મને તો કશી ખબર નહીં પડતી શું થાય શું નહીં થતું. પાકિસ્તાન ખબર પડે? હા, પાકિસ્તાની ખબર પડે. એવું એટલું આનું મગજ મને વિચારવાનું મગજ એટલું તેજ છે ને એમ. ખાલી આપણે પાકિસ્તાન ને હિન્દુસ્તાની જ ખબર પડે, બાકી શું થાય હે ને વચ્ચે નહીં ખબર. તો હાલો ફેમિલી, હજી આપણે હે ને એ દાડા જેમ મીઠો લીમડો લેવા જવાનું. ઓહ આજે ધોળી કઢી બનાવવાની. એવું લેડો તા. હમણાં વરસાદ આવ્યો ને એટલે બધે હરિયાળી હરિયાળી થઈ ગઈ છે ને મેડમે પાછી હાડી પણ હરિયાળી જેવી પહેરી છે. જો આ ખોઈ જાય ને તો મને ગોત્યા મળવાના નહીં. એમ ના ખોવાઈ જઈએ કઈ. જોઈશું માં તમે પેલી વેલ કહેતા હતા ને? કઈ વેલ? આ પેલી આપણે ઉગાડી હતી એ પણ નહીં. હું કઈ જી ઈ નહીં મારી કા. તાન કઈ આ તો આ પેલું શું કહેવાય ઈ છે. આ છે આ. બીજું રીંગણા મોટા મોટા થઈ જાય છે ને બીજે વાયા નહીં. જગ્યા નહીં હોય બોપા ભાઈ. આયા નહીં હજી. તો આ જો રીંગણના છોડ હ મોટા મોટા થઈ ગયા, કોઈ કોમના નહીં. તો બીજો અત્યારે ઉગાડી ના ઉગે? ના ઉગે હવે? ઉગે પણ ના એવું હરખા થાય. બીજું જો આપણે દૂધી આવી થશે. દૂધી વાઈએ ને અમને. કઈ? પેલી સામે. કઈ? સામે વાઈ દૂધી છે. સી ખબર. સામે પેલી રહી છે. હા તો ફેમિલી આપણને અહીંયાથી સેટી નહીં દેખાતી, પણ જે વાયુ સારું જ વાયુ હો. સામે દૂધી વાઈ ફેમિલી પેલા હે ને અમે લસકો બાજરા શું કહેવાય ને લસકા બાજરો વાટવા બહુ આવતા. ભેંસો હતી ને એટલે. અમાર ભેંસો હતી, આખો લગભગ તબેલો ભરી નથી ને. 5-6 ભેંસો ને ગાયો ને બધું હતું. બીજું માં વનવ શું કહેવાય? વનવ શું કહેવાય? ઓમાંથી ઘઉં નાખવાના? ઘઉં નાખવાના? ઘઉં ચોખા એવું ના આવ્યું. એરંડા. આ એરંડા માટે અલગ અલગ મને કઈ ખબર નહીં. ડોલ રાખવાની. આ શું કહેવાય કોમેન્ટ કરજો. આ પેલું ખેતર હરવાનું આવો બકા મન ના ફોલાવો. શું કહેવાય? ખેતર ખેડવાનું આવો. શું પણ આ પેલું વર કે શું કે હર વને ના કહેવાય, તો બળદ ગાડા ના અડકે. આ કલ્ટી કલ્ટી કે ને હાલ ભોપાભાઈ શું મારે કો? હાલ ભોપાભાઈ કલ્ટી મારે? ના, કલ્ટી તોય પડી ચોથી મારે. તો ખેડે લાગે. શું પણ ખેડતા નહીં, પલાવ મારે. પલાવ મારે. આટલે મારી તેજ નજર મારી. તેજ મારી નજર છે મમ્મી. હા. આ ખેતરમાં પલાવ મારે એટલે ચેડે બગલા પણ અંદરથી જીવાક નેની નેની નીકળે. એ પલાવની ચેડે ચેડે જો ખાવા દોડે ને આ બાજુ હેડ્યા મીઠો લીમડો લેવા ને એકદમ કુદરતી વાતાવરણ કહેવાય. આ બાજુ હવે ખેતર તૈયાર થવા માંડ્યા, કેમ કે હવે વાવણી થઈ ગઈ ચાલુ ને આ બાજુ મીઠો લીમડો લઈને વળતા થઈ ગયા.
શું વરસાદ આવે હા સત્રી તારે ચકરી જ છે તું સત્રી તારી એના જેવી જ છે ચકરી ચકરી નહીં સત્રી સત્રી આ વરસાદ આવે ને એટલે થાય એવું લઈ લી હેડો આજમાં વરસાદ આવે કોમ આવશે તમારે ઓઢી લેવાની માની ઓઢી તું ઓઢજે એનું શાક બને ને વસ્તી ઘણી ખાય આનું શાક આ ઉપર જે ટોપલું રે ને એનું શાક આખાનું બને બગા આખાનું બને અને ઓનો પાવડર બનાવીને ઠંડક માટે આવે હા ને ઓનો બહુ ભાવ બહુ પૈસા બહુ ભાવ હા ખેતી થવા માંડી હવે એવું હા ભેજ વાળું વાતાવરણ આ શિકાર શું કહેવાય ખબર નહીં પડતી પણ ઓનું શાક મસ્ત લાગે મશરૂમ ઘણાને ખબર નહીં હોતી કોનું શાક થાય પણ અમે યુટ્યુબ માં જોયું હતું આપણે આ રીતે પંપ ભરવા દવાઓ માટે કુંડી છે તો આમાંથી દવાઓ માટે ને શાકભાજી ધોવા ને આ બાજુ જુઓ કેટલી સ્પીડ હોવાની હજુ એનો કોક લેવાની જ આસ છે લે લે રચકો થોડો રચકો નહીં તો કોક હાટેડો હ લઈ લે થોડો શાક બના હા ખાય વસ્તી હાટેડા શાક પેલા ખાતી ને ફેમિલી આજ તો હરિયાળી હમણાં વરસાદ આવ્યો એટલે જો તોબલો પડી ગયો હાલો તોબલો પડી ગયો કશું પડી આ તોબલો પડી ગયો નહીં પડે બકા ચાહું એમ નમ છે તૂટેલા નાખી દીધા ઓય આ બદલ્યા હશે ને નાખી દીધા વાળમાં તોબલો પડી ગયો ને ફેમિલી આજ નજારો તો તમે જોવો રોજ તમે જોતા જ હશો આપણે ખેતર નજારો પણ આજ વરસાદના કારણે કેટલી હરિયાળી થઈ ગઈ એમ લીલું ઉગી ગયું બધું ફેમિલી આપણે હેડે ઘરે ને જો ગાયો આવી ફેમિલી સિટીમાં હે ને ગાવડોનો ત્રાસ બહુ ના સાઈડ પણ તમે જોઈ શકો વાવેતરમાં ગાયો ફરે તો આ રીતે આપણે રાખવી પડે મિલાવી પડે રોડ ઉપર નકર પછી હે ને આપણા વાવેતરમાં હે ને બગાડ કરે જો ખાવાનું ચાલુ થઈ ગયું ના આમાં કોઈ હે ને બાજરો આવે તો કૂણો બાજરો ખાવા આવી વાવેતરનો બગાડ કરે ફેમિલી હાલો ફેમિલી તો હાલો આપણે હવે જઈએ ઘરે ને સાહેબ આપણને એકલા મેલી જતા રહે એમ છે ને ગાય આગળ આવી હે તો આપણું આગતો જવાનું હે તો ફટાફટ ચાલો બેસી જાઉં એટલે આપણું ખેતર જોવો તમે સૂકું થઈ ગયું છે ને વરસાદ થોડો ભેજ મારે એટલે થોડું શું કરવાનું ખેડાવવું પડશે એક ખેડ મારીને હવે ડાયરેક્ટ ખેડ વાડી બંધાઈ દેવાની ડાયરેક્ટ વાડી બંધાઈ દેવાની હે ને કપાસ ચોપી દેવાનો કપાસ ચોપી દેવાનો